જાગો જાગો જાગો. નડિયાદ જિલ્લાના સહેજ પણ શરમ ધરાવતા નાગરિકો જાગો. જાગો જાગો જાગો. નડિયાદ જિલ્લાના સહેજ પણ શરમ ધરાવતા નાગરિકો જાગો. ક્યાં સુધી આપણે આપણા અધિકાર માટે ભીખ માંગતા રહીશું? નડિયાદ જિલ્લાના લોકોએ હવે પોતાનો અધિકાર માંગવાનો દિવસ આવી ગયો છે. સત્તાધારી અને વિરોધ પક્ષ બંનેએ પ્રજાના દુઃખ દર્દની પરવા કરવી નથી. જાગો જાગો જાગો. નડિયાદ જિલ્લાના સહેજ પણ શરમ ધરાવતા લોકો જાગો. 10 રિમાઇન્ડર આપવા છતાં કલેક્ટર શ્રી નડિયાદ અને અન્ય જવાબદાર લોકોએ પ્રજા માટે પ્રજાનો વિચાર કરી પોતાની જવાબદારી નિભાવી નથી. વાત છે નડિયાદ જિલ્લા સિવિલ હોસ્પિટલની. હા દોસ્તો, વાત છે નડિયાદ જિલ્લા કક્ષાની સિવિલ હોસ્પિટલની. નડિયાદ સિવિલ હોસ્પિટલની જેમાં છેલ્લા 3-4 મહિના નહીં પણ 4 વર્ષથી કાયમી ડૉક્ટર્સની નિમણૂકો થતી નથી અને પ્રજા નાગરિકોને મૂર્ખ બનાવવામાં આવે છે. આપણે પ્રજા તરીકે બેદરકાર, નેતાઓ આપણને આપણો અધિકાર આપવામાં બેદરકાર અને વહીવટી અધિકારીઓ એ પણ પોતાની જવાબદારી નિભાવવામાં બેદરકાર. ક્યાં સુધી આપણે આ અન્યાય સહન કરતા રહીશું? જાગો જાગો જાગો. નડિયાદ જિલ્લાના સહેજ પણ શરમ ધરાવતા નાગરિકો જાગો. નડિયાદ જિલ્લામાં 12 લાખથી પણ વધારે મધ્યમ ગરીબ વર્ગના લોકો રહે છે. મજૂરો, ખેડૂતો, ખેતમજૂરો, ઓછો પગાર ધરાવતા નોકરિયાતો અને ઓછી આવકવાળા વેપારીઓ રહે છે. આ લોકો માટે નડિયાદ સિવિલમાં તત્કાલ સારવાર માટે કોઈ જ વ્યવસ્થા સગવડ નથી. નડિયાદ સિવિલ એક શોભાના ગાંઠિયા જેવી છે. જાગો જાગો જાગો. નડિયાદ જિલ્લાના સહેજ પણ શરમ ધરાવતા નાગરિકો જાગો. કોઈ પણ વ્યક્તિને કોઈ અકસ્માત થાય કે કોઈ મહિલાને સગર્ભા અવસ્થા દરમિયાન કોઈ તકલીફ થાય, કોઈ સળગી ગયું હોય કે કોઈને સાપ કરડ્યો હોય કે કોઈ ઝેર પી ગયું હોય, કોઈ પણ પરિસ્થિતિમાં નડિયાદ જિલ્લા કક્ષાની સિવિલ હોસ્પિટલમાં કોઈ જ તાત્કાલ સારવાર મળી શકે તેમ નથી. જાગો જાગો જાગો. નડિયાદ જિલ્લાના સહેજ પણ શરમ ધરાવતા નાગરિકો જાગો. એનું કારણ બહુ સ્પષ્ટ છે. કારણ કે અહીં કોઈ કાયમી ડૉક્ટર્સની નિમણૂક છેલ્લા 4 કે તેથી વધારે વર્ષોથી થતી નથી. દોસ્તો, નડિયાદ જિલ્લા સિવિલ હોસ્પિટલમાં કાયમી ફિઝિશિયન નથી. નડિયાદ જિલ્લા કક્ષાની સિવિલ હોસ્પિટલમાં કાયમી ઓર્થોપેડિક ડૉક્ટર નથી. નડિયાદ જિલ્લા કક્ષાની સિવિલ હોસ્પિટલમાં કાયમી ગાયનેકોલોજિસ્ટ નથી. નડિયાદ જિલ્લા કક્ષાની સિવિલ હોસ્પિટલમાં રેડિયોલોજિસ્ટ પણ નથી. અનેક પત્રકાર મિત્રોએ અનેક ચેનલ્સમાં પણ આ વાતો અવારનવાર રજૂ કરી છે, છતાં પણ તેની કોઈ જ અસર થઈ નથી. આપણે બધા સાથે મળીને અથવા પોતપોતાની રીતે ચાલો કલેક્ટર શ્રી નડિયાદને રજૂઆત કરીએ અને માગણી કરીએ કે નડિયાદ જિલ્લાને જોઈએ છે ઓછામાં ઓછા 2 કાયમી
ફિઝિશિયન કે જેનાથી 24 કલાક રાજ્યના જિલ્લાના નાગરિકોને તત્કાલ સારવાર મળી રહે. જાગો જાગો જાગો. નડિયાદ જિલ્લાના સહેજ પણ શરમ ધરાવતા નાગરિકો જાગો. વાત છે નડિયાદની જિલ્લા કક્ષાની સિવિલ હોસ્પિટલની. જાગો જાગો જાગો.